ભીમાશંકર મહાદેવ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ પવિત્ર મંદિર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતોમાં આવેલું છે. તેની પાછળ એક પ્રાચીન અને રસપ્રદ કથા જોડાયેલી છે. પુરાણો અનુસાર ભીમ નામનો એક શક્તિશાળી અસુર હતો. તે રાવણના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. ભીમ ખૂબ અહંકારી અને ક્રૂર હતો. તેણે કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી અતિશય શક્તિ મેળવી. આ શક્તિ મળ્યા પછી તેણે દેવતાઓ અને ઋષિમુનિઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. એક દિવસ ભીમે કૈલાસના ભક્ત રાજા સુદક્ષિણને કેદ કરી દીધા. રાજા સુદક્ષિણ ભગવાન શિવના મોટા ભક્ત હતા. કેદમાં હોવા છતાં તેઓ શિવજીની ભક્તિ કરતા રહ્યા. તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવ અને ભીમ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે ભગવાન શિવે ભીમ અસુરનો સંહાર કર્યો અને ભક્તોને તેના ત્રાસથી મુક્ત કર્યા. ત્યારબાદ ભક્તોની વિનંતીથી ભગવાન શિવ ત્યાં જ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ રહ્યા. તે સ્થળને આજે ભીમાશંકર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં ભક્તિપૂર્વક દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે અને મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.